ભુજ નગરપાલિકા દ્વારા નગરજનોને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ। ભુજ નગરપાલિકાની નર્મદાની જે રાઇઝિંગ મેઇન લાઇન તૂટી ગઈ હતી, જેમાં ભંગાણ પડ્યું હતું, જેના લીધે નગરપાલિકા વિસ્તારમાં આપણે પાણીનો સપ્લાય પૂરતા પ્રમાણમાં નહોતા આપી શકતા। એની બાયપાસ કરવાની કામગીરી આજ રોજ 100% પૂર્ણ થયેલી છે અને આ લાઇનનો ઉપયોગ લગભગ આજ રાતથી અમે શરૂ કરીશું, જેથી નગરજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। લાઇન તૂટી ગઈ એ વખતે પૂરતો પાણીનો સપ્લાય ના મળવાને કારણે પ્રજાજનોને હેરાનગતિ થયેલી છે, પરંતુ આ કામગીરીને પૂર્ણ કરવા માટે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જુદી જુદી મિટિંગો ભરવામાં આવેલી। માન્ય ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ એજન્સીઓએ આ કામગીરી પૂર્ણ કરવામાં અમને સહકાર આપેલો છે, જેમ કે GWIL, GWSSB, PGVCL, IOCL, આ તમામ એજન્સીઓએ અમને મદદ કરેલી છે અને અમારી જે નલ સે જલની જે એજન્સી છે કે ખોખાણી, તેણે પણ આ લાઈન નાખવામાં તાત્કાલિક અમને મદદ કરી, જેના કારણે અમે તાત્કાલિક આ કામગીરી પૂરી કરી શક્યા છીએ। તો હવે ભુજ શહેરને પૂરતું પાણી અત્યાર સુધીમાં લગભગ એક સપ્લાય તો આખા નગરને પૂરો પાડવામાં આવેલો છે, બીજો સપ્લાય ચાલુ કરેલો છે અને આવતીકાલે 2 લાઇન જ્યારે ચાલુ હશે ત્યારે સમગ્ર શહેરને પૂરતા પ્રમાણમાં કાલના દિવસમાં પાણી પૂરું પાડવામાં આવશે। આશાપુરા ન્યૂઝ સાથે રહેલી જર્નાલિસ્ટોએ અમને આમાં ખોટો પેનિક ઊભો ના થાય તે માટે પણ સારી એવી મદદ કરેલી છે। નગરજનોને સાચી માહિતી પૂરી પાડવા માટે આશાપુરા ન્યૂઝ અમારી સાથે જ રહેલું છે અને વખતો વખત નગરજનોને સાચી માહિતી આપવામાં અમારી મદદ કરેલી છે।